જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ફરી આજે શ્રી મુરલીધર હાઈસ્કૂલ રાજકોટમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં વ્યાકરણના ટોપિક માત્રામેળ છંદની સમજ પ્રાપ્ત કરીશું. અગાઉના વિડીયોમાં આપણે અક્ષરમેળ છંદની વાત કરી હતી, તેના નિયમોની વિસ્તૃત સમજ પણ આપી હતી. હવે એ સમજને વળી પાછી યાદ કરી એમાં આપેલી માત્રામેળ છંદની સમજને, તેના નિયમોને યાદ કરી અને માત્રામેળ છંદને સમજવાનો પ્રયાસ કરીશું. ચાલો બધા તૈયાર થઈ જાઓ. તો સર્વપ્રથમ માત્રામેળ છંદ કોને કહેવાય? તો કે જે અક્ષરોની માત્રા ગણી અને એનું ચોક્કસ માપ દેખાડવામાં એટલે કે બતાવવામાં આવે અને એ માત્રામેળના પ્રકાર મુજબ એટલે કે છંદના પ્રકાર મુજબ એ માત્રાઓ થતી હોય, એનું સ્વરૂપ છે એ બંધ બેસતું હોય તો એ માત્રામેળ છંદ કહેવાય. એ પ્રકાર અને પ્રકારના સ્વરૂપ મુજબ એને આપણે ઓળખી શકાય. તો પહેલાં આપણે પ્રકારોની વાત કરી દઈએ. તો માત્રામેળ છંદના આપણે બે પ્રકાર ભણવાના છે, ચોપાઈ અને દોહરો. તો પ્રથમ આપણે ચોપાઈ છંદની વાત કરીએ છીએ. તો જોઈએ ચોપાઈ છંદના સ્વરૂપને કેવું હોય છે. તો ચોપાઈ છંદની અંદર વિદ્યાર્થી મિત્રો 15 માત્રા આવે છે. હવે અગાઉ આપણે સમજ આપી છે મુજબ માત્રા એટલે બીજું કશું જ નથી, માત્ર એનું ગુણાંકન કરવાનું છે, એટલે કે એના ગુણ ગણવાના છે. ગુણ એટલે માત્રા. તો કેવી રીતે? તો કે લઘુ અક્ષર હોય એટલે કે હ્રસ્વ અક્ષર હોય એને એક ગુણ એટલે કે એક માત્રા આપવાની છે, અને દીર્ઘ એટલે કે ગુરુ અક્ષર હોય એને આપણે 2 ગુણ આપવાના છે, એટલે કે 2 માત્રા આપવાની છે. તો એના સ્વરૂપરૂપી બંધારણની વાત કરી દઈએ તો એની યતિ સ્થાન એટલે કે અટક સ્થાન 15 માત્રાએ હશે. એટલે કે આપણે પંક્તિ આપેલી હશે એ પંક્તિમાં 15 માત્રા ગણીશું, ત્યાં આપણે ઊભું રહેવું પડશે. તો એની સ્વરૂપે વાત કરી દઈએ તો એનું સ્વરૂપ છે દાદા, દાદા, દાદા અને ગા. એટલે કે છેલ્લા 2 ગુરુ લઘુ હોય, ગા અને લ છે એટલે કે ગુરુ અને લઘુ. જે આપણે નિયમોમાં વાત કરી હતી કે ગા હોય ત્યાં ગુરુ હશે અને લ ત્યાં લઘુ હશે. હવે દાનું સ્વરૂપ છે એ અગાઉ આપણે વાત કરી ચૂક્યા છે એ મુજબ ફરીથી સમજી લઈએ. દા એટલે એક દીર્ઘ અક્ષર હોય તો એને દા કહી શકાય છે, પણ 2 હ્રસ્વ અક્ષરને ભેગા કરીને એક દીર્ઘ અક્ષર આપણે ગણીએ એટલે એનો દાનું સ્વરૂપ મૂકી શકાય. બરાબર છે? તો કે કેવી રીતે? તો અહીંયા જો કાઉન્સમાં જે મેં લખ્યું છે શબ્દ સ્વરૂપે કે છેલ્લા 2 ગુરુ લઘુ હોય, તો એમાં લ અને ઘુ બંને હ્રસ્વ અક્ષર છે તો એનો એક દા બનાવી શકાય. એની બાજુમાં હો લખેલું છે તો હો તો ઓલરેડી દીર્ઘ છે જ, તો એને એક દા બનાવી શકાય. તો 2 લઘુ અક્ષર ભેગા કરી અને એક ગુરુ અક્ષર બનાવી શકાય, એટલે કે એક દા બનાવી શકાય. ચાલો વિસ્તૃત સમજ એની ઉદાહરણ સાથે આપણે આગળ લઈએ. એ પહેલાં દોહરોની સમજ આપી દઉં. તો કે દોહરો છંદ કેવો હોય? તો કે પહેલા અને ત્રીજા ચરણમાં એમાં 13 માત્રા હોય છે અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય છે, એટલે કે કુલ 24 માત્રા. એટલે કે પહેલી લાઈન ગણશો તોય 24 માત્રા થશે, બીજી લાઈન ગણો તો પણ 24 માત્રા થશે. એટલે આપણે કોઈ પણ એક લાઈનની એક પંક્તિની 24 માત્રા ગણવાની છે અને એનું યતિ સ્થાન છે એ 13 માત્રાએ હશે. બરાબર છે? ચાલો
હવે એના સ્વરૂપની થોડી વાત કરી દઈએ. તો સ્વરૂપ છે 4 વખત દા, બરાબર છે, અને વળી દાલ દા, વળી પાછું 4 વખત દા અને છેલ્લે ગા, એટલે કે છેલ્લા 2 ગુરુ લઘુ હોય. ગા અને લ, ગા એટલે ગુરુ અક્ષર જ હશે ત્યાં, અને લ એટલે ત્યાં લઘુ અક્ષર જ હશે. પણ દા જે આપણે વાત કરી છે સ્વરૂપમાં એ મુજબ ત્યાં ગુરુ અક્ષર હોવો જરૂરી નથી, 2 લઘુ પણ હોઈ શકે. ચાલો એની ઉદાહરણ સાથે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું આંગળીથી વધારે ટચ થઈ જાય છે એટલે આખી સ્ક્રીન આવી જાય છે, એટલે થોડી વારે આપણે અટકવું પડે છે. તો એ બદલ ક્ષમા યાચું છું. તમે સમજવાનો પ્રયાસ તમારી રીતે ચોક્કસ કરજો. ફરી આપણે પહેલો પ્રકાર ચોપાઈ છે એના સ્વરૂપને સમજી લીધા પછી હવે એને વિશેષ રીતે સમજવાનો, ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરીએ. તો ચોપાઈ છે એમાં 15 માત્રા, તો અગાઉ આપણે વાત કરી દીધી. તો 15 માત્રા કઈ રીતે? તો કે એના સ્વરૂપ મુજબ આપણે જોઈએ તો કે 1 દા એટલે 2 ગુણ ગણવાના, બરાબર. એ 2 લઘુનો 1 થયો હોય તોય ભલે, અને ગુરુ જ રહ્યો હોય તો ભલે. કેવી રીતે? તો કે દા તો કે 2 ગુણ, બીજા દા બીજા 2 ગુણ, ત્રીજો દા બીજા 2 ગુણ, એમ ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, ત્યાં સુધી આપણને બધા દા અને ગા દેખાય છે, બરાબર છે. એટલે 5 આપણે 6 આપણે છે દા જોઈએ છે, અને સાતમો છે એ ગા જોઈએ છે. એટલે 1 દાના 2 હોય તો અહીંયા 6 દા છે, તો 6 દૂને કેટલા થયા? તો કે 12, બરાબર. અને ગા છે એ ગુરુ જ છે, એટલે કે દીર્ઘ જ છે, એટલે અહીંયા પાછા બીજા 2 આવશે, એટલે 12 ને 2 14, અને છેલ્લે 1 લ એટલે કે એક માત્રા એની, એટલે થઈ ગયા 15. આપણી માત્રા થઈ ગઈ 15. બીજી વિશિષ્ટ ઓળખ કે આ છંદનું ઉદાહરણ અંત્યાનુપ્રાસ અલંકારમાં હોય છે. તો એ અંત્યાનુપ્રાસ અલંકાર ક્યાં થશે? તો કે પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ. જો એક લાઈન આપી હશે તો, જો એની 2 લાઈન કરી હશે તો પહેલી લાઈનનો છેલ્લો શબ્દ અને બીજી લાઈનનો પણ છેલ્લો શબ્દ ઉચ્ચારની દ્રષ્ટિએ સરખા હશે, એટલે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. તમે લોકો અંત્યાનુપ્રાસ અલંકાર અગાઉ સમજી ચૂક્યા છો, બરાબર છે, એટલે તમને ખબર જ છે. છતાંય જો વધારે આપણને એમ થાય કે હજી હું ભૂલી ગયો છું ને મારે સમજવું છે, તો એને આપણે વળી પાછી અલંકારની બુક એટલે કે નિયમ મુજબ સમજવાનો પ્રયાસ કરવાનો, એટલે આપણને અંત્યાનુપ્રાસ અલંકારની ખબર પડી જાય, એના ઉદાહરણ સાથે, એની વ્યાખ્યા સાથે. ચાલો એમાં આગળ વધીએ. પહેલું ઉદાહરણ મેં મૂક્યું છે કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. હવે જો અહીંયા મેં એક જ લાઈન મૂકી છે, તો હવે પહેલાં દલપતરામની આ સરસ મજાની વાક્ય રચના છે. એમાં પહેલું ચરણ છે એમાં છેલ્લો શબ્દ જાય છે, પછી જો અલ્પ વિરામ, બરાબર છે. અને પછી બીજું ચરણ છે એમાં છેલ્લો શબ્દ છે થાય છે. તો જાય અને થાય ઉચ્ચારની દ્રષ્ટિએ સરખા થઈ ગયા, બરાબર છે, એટલે એને આપણે અંત્યાનુપ્રાસ કીધું. હવે એના સ્વરૂપ મુજબ એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. મેં અહીંયા તમને સમજાવવા માટે ખૂબ સરસ પ્રયાસ કર્યો છે કે બ્લુ અક્ષર દાવાળા છે, એવી જ રીતે નીચે કાવ્ય પંક્તિના અક્ષરો છે એ પણ મેં બ્લુ કર્યા છે, પછી રેડ, પછી બ્લુ, પછી રેડ, બરાબર છે. તો આ રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો પહેલો દા છે એ કેવી રીતે બન્યો? તો કે પહેલો દા છે એટલે કે એ દીર્ઘ છે. કયો? તો કે લા, બરાબર છે. ખાલી કાનો માત્રા વગરનો અક્ષર હશે તો હ્રસ્વ ગણાશે. હવે અહીંયા તો ખાલી કાનો માત્રા વગરનું નથી, બરાબર છે, કાનાવાળો, અને એના ઉપર એક ચંદ્રબિંદી એટલે કે અનુસ્વાર આપેલો છે. તો દા, બરાબર છે, દા બરાબર લા. બીજો દા તો એ બરાબર બા, એ પણ દીર્ઘ છે. એવી જ રીતે ત્રીજો દા તો એની નીચે જો દીર્ઘ છે. એવી જ રીતે દા તો એની નીચે દીર્ઘ અક્ષર ડે. એવી જ રીતે બ્લુ અક્ષરમાં પાછા જઈએ તો કે દા, તો કે ટું, તો કે ટું દીર્ઘ છે. એવી જ રીતે દા તો કે એની નીચે કો, તો એ પણ દીર્ઘ અક્ષર છે. હવે છેલ્લે ગા લ, ગા એટલે ગુરુ અક્ષર જ હોવો જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ગા બરાબર જા અને લ બરાબર ય. ઓકે, તો
તો આ રીતે આપણે એક દા છે કેવી રીતે બનાવી શકાય એની આ સમજ આપણે સિમ્પલ ઉદાહરણથી પ્રાપ્ત કરી. બરાબર છે કે દીર્ઘ હોય અહીંયા દા હોય. પણ હવે બીજા ઉદાહરણમાં જોશું તો એમાં તમને વિશેષ સમજ હું આપીશ અને તમને ખબર પડશે કે માત્ર દીર્ઘ હોય તો દા નહીં, બે રસ્વ હોય એને એક દા કરી શકાય છે. કેવી રીતે? ચાલો જોઈએ. મજા આવે છે ને મિત્રો? બરાબર છે. બીજું ઉદાહરણ મેં લખ્યું છે કે શ્રી મેલાપુર પાટણ ગામ ચંદ્રાદિત્ય રાજાનું નામ. બરાબર છે. હવે અહીંયા જો તો કે પહેલો દા છે એની નીચે મેં શ્રી કર્યો છે, પછીનો દા છે એની નીચે મેં કર્યો છે. બરાબર છે. એટલે કે એ તમને બે દા સ્વરૂપ પ્રમાણે સાચા મળી ગયા. હવે ત્રીજો દા છે એમાં તમે નીચે દીર્ઘ અક્ષર જોઈ શકો છો, લા. ચોથો દા છે એમાં જો નીચે તમને પૂ અને ર, બરાબર, એવા બે રસ્વ અક્ષર જોવા મળ્યા. તો એ બે રસ્વ અક્ષર બરાબર એક દીર્ઘ અક્ષર, એટલે એનો દા થઈ ગયો. બરાબર છે. આ રીતે આપણે બે રસ્વ હોય એનો એક દીર્ઘ બનાવી શકીએ. ઓકે. હવે અહીંયા તો બાજુમાં છે એટલે સ્વાભાવિક છે કે બાજુમાં પૂ અને ર લઈ લીધા. ક્યારેક એવું બને, અહીંયા હું એક્ઝામ્પલ આપી શકું તમને કે પૂ પછી ર છે દીર્ઘ ન હોય, દાખલા તરીકે પાય દીર્ઘ ન હોય, સોરી પા દીર્ઘ હોય અને ર છે એ રસ્વ ન હોય, અહીંયા દીર્ઘ હોય, અને ટ રસ્વ હોય તો તમારે શું કરવું પડે કે પૂ અને ટ ને ભેગા કરીને એક દા બનાવવો પડે. બરાબર છે. આ સિમ્પલ સમજ માટે છે. એવું નથી કે બાજુમાં બે લઘુ અક્ષરો આવે તો જ એનો દા બનાવી શકાય. બરાબર છે. એક અક્ષર પછી, બે અક્ષર પછી કે ત્રણ અક્ષર પછી જો લઘુ અક્ષર આવતો હોય તો એ લઘુ અક્ષર અને આગળના લઘુ અક્ષરને ભેગા કરી અને એક દા બનાવી શકાય. ઓકે. ચાલો, ત્યાર પછીનો દા એટલે કે પા. વળી પાછો જો ત્યાર પછીનો દા છે એમાં નીચે ટ અને ણ, તો બે રસ્વ છે તો એનો એક દીર્ઘ બનાવી દીધો આપણે, એટલે કે એક દા બનાવી દીધો. ઓકે. અને છેલ્લે તો ગાલ છે જ, એટલે કે ગુરુ લઘુ હોવા જ જોઈએ, તો અહીંયા છે જ ગા અને મ, ગુરુ લઘુ. બરાબર છે. ઓકે. ચાલો, ત્યાર પછીનું ત્રીજું ઉદાહરણ. અહીંયા મેં એટલા માટે વધારે ઉદાહરણ લીધા છે કે તમારા મનમાં કોઈ શંકા ન રહે અને તમે સ્પષ્ટપણે સમજી શકો અને સમજાવી શકો. ચાલો. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. ઓકે. તો કાળી, જો એના ઉપર મેં બે દા કર્યા છે તો કાય દીર્ઘ છે, અડી દીર્ઘ છે. એવી રીતે ધોળી, એની ઉપર મેં બે દા કર્યા છે તો એમાંય બે દીર્ઘ છે, ધો અને અડી. એવી જ રીતે રાતી, તો એ પણ બંને દીર્ઘ છે એટલે ઉપર બે દા આવી ગયા. અને છેલ્લે ગાય, તો કે ગુરુ લઘુ છે તો ઉપર ગાલ આવી ગયા. ઓકે. આ રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ અને તમે પણ કરજો. હવે બીજો પ્રકાર છે દોહરો. હવે દોહરાનું સ્વરૂપ શું છે તો એ બરાબર સમજી લેવું પડે. દોહરો છે એ આપણને 24 માત્રાનો જોવા મળશે. જો ચોપાઈ છે આપણને 15 માત્રાની જોવા મળતી હતી, એટલે કે એનું પહેલું જ ચરણ લીધું આપણે, બીજું ચરણ નથી ગણ્યું. જો બીજું ચરણ ગણે તો એની ડબલ માત્રા એટલે કે 30 માત્રા થઈ જાય. અને 30 માત્રા થાય તો આપણી પાસે એવો એક છંદ નથી, 30 માત્રાનો એક છંદ જ નથી. બરાબર છે. આપણે તો અત્યારે બે જ સમજવાના છે એટલે આપણે આ બેની જ વાત કરશું. એટલે પહેલું ચરણ ચોપાઈની અંદર 15 માત્રા. ઓકે. હવે દોહરો 24 માત્રા, એ પણ પહેલી જ લાઈન, બીજી લાઈન નહીં. બરાબર. બે લાઈન આપી હોય તો, જો એક લાઈન આપી હોય તો કોઈ પ્રશ્ન નથી. તો 24 માત્રા કેવી રીતે? એના સ્વરૂપ મુજબ તો કે 4 દા લેવાના, પછી દાલ દા, વળી 4 દા લેવાના અને છેલ્લે ગાલ. હવે જો એ સ્વરૂપની અંદર તમે જોઈ શકો છો 4 દા પછી દાલ દા આવ્યું તો દા અને લ, એ લ છે એ 11મી માત્રા થાય. તો 11મી માત્રાએ આપણને ત્યાં લ મુજબ રસ્વ અક્ષર જ જોવા મળશે, ત્યાં લઘુ જ હશે. બરાબર છે. પછીનો દા એટલે કે 12 અને 13, એનો મતલબ 13 માત્રા એ યતિ સ્થાન આવે. બરાબર છે. અને વળી પાછા 4 દા અને છેલ્લે ગાલ, એટલે કે છેલ્લે ગુરુ લઘુ, એટલે કે 11 માત્રા. એટલે પહેલા ચરણની 13 માત્રા અને બીજા ચરણની 11 માત્રા, એટલે ટોટલ થઈ 24 માત્રા. બરાબર છે. એટલે અહીંયા મેં લખ્યું છે 11મી માત્રા એ લઘુ અક્ષર હોય. ઓકે. ચાલો, ત્યાર પછી એને ઉદાહરણ સાથે સમજીએ. પહેલું ઉદાહરણ છે કરતા ઝાડ કરોડિયો
ભોંય પડી ગભરાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય. કરોળિયાનું ઉદાહરણ આપ્યું છે અને આપણને અર્થ વિસ્તારમાં પૂછાય છે. કેવી રીતે? તો કે કરોળિયો એક નાનો જીવ હોવા છતાં પોતાનો પ્રયત્ન છોડતો નથી. પોતાનું ઘર બનાવવા માટે, એનો જાળો બનાવવા માટે એ ઉપર ચડે છે. કેટલી વાર નિષ્ફળ જાય છે, વળી પાછો પ્રયત્ન કરે છે. પ્રયત્ન ઉપર પ્રયત્ન, પ્રયત્ન ઉપર પ્રયત્ન. જેટલા પ્રયત્ન કર્યા, નિષ્ફળતા મેળવી, એટલા જ પ્રયત્ન વધારે કર્યા, સફળતા તો પ્રાપ્ત કરવી જ છે. એટલે આપણે પણ કરોળિયાની જેમ પ્રયત્નો કરતા જ રહેવાના, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી. ઓકે, એ વિશેષ સમજ અહીંયા નહીં આપીએ, કારણ કે આપણી પાસે સમયની મર્યાદા છે. તો એનું સ્વરૂપ જોઈ લઈએ. આપણે અગાઉ તો કહી જ દીધું છે, ચારદા અને દાલદા. તો એ ચારદા અને દાલદા કેવી રીતે મેં મૂક્યા છે? તમે જો, મેં ઓબ્લિક કર્યું છે ત્યાં સુધીનું પહેલું ચરણ. તો કે કર, તો કે દા, બે લઘુલો એક ગુરુ, તા તો ગુરુ છે એટલે એનો દા, જાય ગુરુ છે એનો દા. પછી અડ અને ક બે રસો ભેગા કર્યા, એનો દા બનાવ્યો. રો, તો કે દા છે. ડી, જો અહીંયા 11મી માત્રા એવી, તો ત્યાં લ તો ડી રસ્વ જ છે, ત્યાં રસ્વ અક્ષર જ હશે. 11મી માત્રા એ લઘુ અક્ષર હોય, બરાબર. અને દા એટલે યો. એવી જ રીતે ફરી ચાર દા અને ગાલ. તો કે ભો, તો કે દા. ય અને પ, જો બે રસ્વ ભેગા કરીએ એનો દા થયો. ડી, તો કે દા. ગ ભ, તો કે દા. અને રાય, તો કે ગાલ. બરાબર છે, ગુરુ લઘુ. તો આ રીતે પહેલું ઉદાહરણ સમજ્યા. હવે બીજું ઉદાહરણ સમજવાનો પ્રયાસ કરીએ. દીપકના બે દીકરા, કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ. કેવી અદ્ભુત વાત કરી છે. અને વિદ્યાર્થી મિત્રો, દોહરો હોય ને એ ગાઈ શકાય, બરાબર. દોહરો એટલે દુહો. દુહો એટલે તમે એ બોલાય, બે લાઈનનો હોય અને હા કહેવી જ પડે. હા, વાહ, ઓહો, એમ કેવું જ પડે. એટલે એનું નામ પડ્યું દોહરો. તો એને ગાવાનો પ્રયાસ કરીશ સામાન્ય, કારણ કે અહીંયા મોટો અવાજ નહીં કરું, કારણ કે આજુબાજુમાં થોડોક ડિસ્ટર્બ થાય એટલા માટે. હે દીપક, દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ, પણ એક કપૂત કાળું કરે અને બીજો દિયે પ્રકાશ. વિદ્યાર્થી મિત્રો, આટલું બોલાય એટલે તરત સામેથી, ઓડિયન્સમાંથી, પ્રેક્ષકગણમાંથી વાહ, હા એવો ઉચ્ચાર થાય. અને એટલે દુ હા, બે લાઈન બોલવાની, એટલે કે દુ અને હા, એટલે એની પાછળ તમને રિસ્પોન્સ મળે. તમે બોલો એટલે કે વાહ, હા 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 હા, એટલે દુ હા, એટલે નામ પડ્યું દોહરો. તો એને સમજવાનો પ્રયાસ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે દા છે તો મેં નીચે દી કર્યો છે, બીજો દા છે તો નીચે મેં પ અને ક ભેગા કર્યા છે, ત્યાર પછીનો દા તો મેં ના કર્યો છે, ત્યાર પછીનો દા તો બે કર્યો છે, ત્યાર પછીનો દા તો કે દી કર્યો છે, પછી લઘુ અક્ષર છે. જો લ અહીંયા લઘુ અક્ષર હોય તો આપણે નીચે ક લઘુ અક્ષર છે જ, અને પછી દા એટલે કે રા. એટલે કે પહેલું ચરણ પૂરું થયું. સ્વરૂપ મુજબ પહેલું ચરણ પૂરું થાય એટલે 13 માત્રા થાય. ઓકે, હવે 13 માત્રા તમારે ગણવી હોય તો કઈ રીતે ગણી શકાય? તમને એકવાર ગણાવી પણ દઉં. દી તો કે 2, બરાબર. પ અને ક બીજી 2 એટલે 4, નાની બીજી 2 6, 2 ની બીજી 2 8, દીની બીજી 2 10, 11મી માત્રા એ લઘુ અક્ષર ક આવી ગયો. રા એટલે કે 12 અને 13 માત્રા, પહેલું ચરણ પૂરું થયું. હવે 11 માત્રાનું બીજું ચરણ, એટલે કે આપણા 24 માત્રાનું આ છંદ પૂર્ણ થઈ જશે. કા તો કે 2 માત્રા ઉપર દા, બરાબર છે, એક દા પૂરો થઈ ગયો. જળ બીજી 2 માત્રા ઉપર દા, બરાબર છે. ને ઉપર દા બીજી 2 માત્રા છે, એટલે કે 2 ને 2 4 ને 2 6 થઈ ગઈ. 6 ને 2 8, અ ને જ 8, એટલે કે ઉપર દા મેં મૂકી દીધું છે. અને છેલ્લે વા શ, એટલે કે ત્યાં 9 10 અને 11મી માત્રા શ, બરાબર છે. વા શ, ગુરુ લઘુ, ઉપર ગાલ લખ્યો છે, એટલે બરાબર સમજી લેજો. એક દા મુજબ એક દીર્ઘ અક્ષર થાય, બરાબર છે. જો દીર્ઘ અક્ષર ન હોય તો બે રસ્વ અક્ષર કરી અને એનો એક દીર્ઘ એટલે કે એક દા બનાવી શકાય. એટલે માત્રામાં આપણને એકદમ સરળતા ગોઠવવામાં રહે, આપણે એને સમજી પણ શકીએ. એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્વરૂપ મુજબ પહેલાં સ્વરૂપના અક્ષરો ગોઠવાઈ ગયા.
બીજા સ્વરૂપના પણ એટલે કે બીજા અંતરાના પણ એ અક્ષરો ગોઠવાઈ ગયા. એટલે આપણું એ સરસ મજાનું સ્વરૂપ બંધ બેસતું આવી ગયું. ત્રીજું અને છેલ્લું ઉદાહરણ, એમાં પણ આપણે દોહરો છે એ અદ્ભુત રીતે સારો લીધો છે, બહુ જૂનો છે કે ભણતા પંડિત નીપજે ને લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. બરાબર છે? એને ગાવું હોય તો પણ ગાઈ શકાય કે ભણતાય પંડિત નીપજે ને લખતાય લહિયો થાય, પણ આ ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દોહરાનું સ્વરૂપ છે. હવે એને આપણે ફરીથી નીચે મેં સમજાવવાનો પ્રયાસ કર્યો છે, સમજી લઈએ. દા છે તો નીચે ભણો એટલે કે બે રસ્વ, ઉપર દા છે તો નીચે તા, વળી પાછો દા તો કે પમ એટલે કે પંડિત. વળી અહીંયા નિયમ યાદ કરો, પરસ્વ છે તો એને દીર્ઘ કેમ ગણ્યો? તમે જ મને જવાબ આપશો, તમારા ઘરે બેઠા બેઠા આપશો, તમારા મનથી બોલશો, મોઢેથી બોલશો કે સાહેબ ત્યાં અનુસ્વાર છે અને તીવ્ર છે એટલે એને દીર્ઘ કહી શકાય. ઓકે. પછીનો દા તો કે ડી અને ત, રસ્વ બે છે એટલે એક દા થઈ ગયો. પછીનો દા તો કે ની, પછીનો લ એટલે કે 11મી માત્રા એ પ લઘુ અક્ષર હોય આવી ગયો, લ હોય એટલે લઘુ અક્ષર એટલે કે રસ્વ, આપણો પ છે રસ્વ છે. પછી દા તો કે જે. બરાબર? એટલે અહીંયા પહેલું સ્વરૂપનું ચરણ પૂર્ણ થયું, એની 13 માત્રા પૂર્ણ થઈ ગઈ. હવે 11 માત્રાનું બીજું ચરણ તો કે ઉપર દા છે તો નીચે લ ખ, બે રસ્વ ભેગા કર્યા, ઉપર દા તો નીચે તા, વળી ઉપર દા તો નીચે લ હી, બે લઘુ અક્ષર ભેગા કર્યા. એવી જ રીતે વળી દા તો નીચે યો, અને ઉપર છેલ્લે ગાલ તો એટલે કે ગુરુ લઘુ, તો નીચે થાય ગુરુ લઘુ. એકદમ સહેલું છે જો તમે એના નિયમ મુજબ સમજવાનો પ્રયાસ કરો તો, નહીતર અઘરું છે. બરાબર છે? હવે નીચે અહીંયા મેં એક કોઠાની અંદર સિમ્પલ સમજ એની આપી દીધી છે. એ તમે તમારી પાકી બુકમાં એકદમ વ્યવસ્થિત રીતે ન લખી હોય તો લખી લેજો. જેને લખવાની ઈચ્છા હોય એ બીજી વાર લખે. તો મેં પહેલાં ચોપાઈ છંદ લીધો છે એટલે કે પહેલું બોક્સ. બરાબર છે? બીજું તો કે એમાં એની માત્રા તો કે કેટલી? તો કે 15 માત્રા. ત્રીજું બોક્સ તો કે એમાં યતિ કેટલાય? તો કે 15 માત્રા યતિ, કારણ કે એમાં 2 ચરણ હશે એક લાઈનમાં. પહેલા ચરણના 15 માત્રાના અક્ષરો એ એનું પહેલું ચરણ. બરાબર છે? પછી એનું સ્વરૂપ લખ્યું છે છેલ્લા ચોથા બોક્સની અંદર તો કે 3 વાર દાદા અને 1 ગા. આ એનું સ્વરૂપ છે. એટલે આપણે છેલ્લે જોઈ શકીએ છીએ કે ગા અને લ એટલે કે છેલ્લા 2 ગુરુ લઘુ હોય, એ પણ આપણે લખી દીધું છે. એની નીચે દોહરો. બરાબર છે? એમાં પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા એટલે કે પહેલો અલ્પ વિરામ આવે ત્યાં સુધીની 13 માત્રા. પછી બીજું અને ચોથું ચરણ એની 11 માત્રા એટલે કે 13 માત્રા પછીના જે અક્ષરો પહેલી લાઈનના છેલ્લા વધ્યા છે પહેલા ચરણ પછીના એટલે કે બીજા ચરણના એની 11 માત્રા. કુલ 24 માત્રા. યતિ તો કે 13 માત્રાએ. કેવી રીતે? તો કે પહેલું ચરણ 11મો અક્ષર લઘુ અને ત્યાર પછીના 2 માત્રાવાળા કાં 2 લઘુ હશે કાં 1 ગુરુ હશે એટલે 11 ને 2 13 માત્રા. ત્યાં આપણું પહેલું ચરણ પૂરું એટલે ત્યાં 1 યતિ આવે. બરાબર છે? એનું સ્વરૂપ છે દા. કેટલી વખત? તો કે 4 વખત. અને પછી દા લ દા, વળી પાછી 4 વખત દા અને વળી છેલ્લે ગાલ એટલે કે છેલ્લા 2 ગુરુ લઘુ હોય. જેમ ઉપર ચોપાઈમાં છેલ્લે ગુરુ લઘુ એમ દોહરાની પણ અંદર છેલ્લે ગુરુ લઘુ આવશે. તો આ થઈ આપણા માત્રામેળ છંદની સમજ. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે શાંત ચિત્તે આ બધી માહિતી ન ઉતારી હોય તો તમારી વ્યાકરણની બુકમાં ઉતારી લેજો અને એને કંઠસ્થ કરવા માટેનો પ્રયાસ કરજો. બરાબર છે? નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય ગુજરાત.